વાલેક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં નક્ષત્ર બિલ્ડિંગમાં આગની ઘટના, જેમાં પાલનપુર કેનાલ રોડ પરનો આ બનાવ છે। બિલ્ડિંગમાં પ્રથમ લિફ્ટમાં આગ લાગી। લિફ્ટમાં લાગેલી આગ ઉપર પણ પ્રસરી હતી। આગમાં બિલ્ડિંગમાં લાગેલા બોર્ડ બળીને ખાખ થઈ ગયા છે। ફાયર ટીમે ભારે જહેમતે આગને કાબૂમાં લીધી છે। સદનસીબે આ આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ બિલ્ડિંગના લિફ્ટમાં આગ ભભૂકી ઉઠી હતી અને આગની જ્વાળા ઉપર સુધી જતા ત્યાં લગાવેલા બોર્ડ પણ બળીને ખાખ થઈ ગયા છે। જો કે તાબડતોડ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે। જે આઝમ, આ આગની ઘટના નક્ષત્ર બિલ્ડિંગમાં હાલ તો કઈ પરિસ્થિતિ છે? સુરતના પાલનપુર જકાતનગર નજીક આવેલા કેનાલ રોડ પર નક્ષત્ર બિલ્ડિંગમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। તમારી સામે છે કે કેટલી ઉપર સુધી આગ પહોંચી ગઈ હતી। સૂત્રોનું માનીને ચાલીએ તો આગ જે છે શોર્ટ સર્કિટના કારણે લિફ્ટથી શરૂ થઈ હતી અને ત્યારબાદ એ ઉપરના શેડ સુધી પહોંચી ગયા હતા। આખો શેડ બળીને ખાક થઈ ગયો છે। જે તણખા હતા શેડમાંથી જે નીચે પડી રહ્યા હતા તેના કારણે નીચે કેટલાક વાહન પાર્ક કરેલા હતા તે પણ આગની ચપેટમાં આવી ગયા હતા અને તે પણ બળીને ખાક થઈ ગયા હતા। ફાયરની 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને નક્ષત્ર બિલ્ડિંગમાં આવેલી એક હોસ્પિટલના અંદર કેટલાક દર્દીઓ હતા તેમને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। સદનસીબે આગમાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। જી આઝમ, હાલ તો પરિસ્થિતિ કંટ્રોલમાં છે, મહત્તમ રીતે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ આગ કયા કારણોસર લાગી હતી તે વિશે કઈ માહિતી? ફાયરની ટીમના કહેવા અનુસાર હાલ એ લોકો તપાસ કરી રહ્યા છે, પરંતુ જે આગનો પ્રથમ કોલ જે હતો તે લિફ્ટ નજીકના શોર્ટ સર્કિટથી થયો હતો। હવે ફાયરની ટીમ એમાં કામે લાગી છે કે કયા કારણસર લિફ્ટના અંદર આગ લાગી હતી, શું કારણ હતું કે શોર્ટ સર્કિટ થયું હતું, કારણ કે લિફ્ટનું મેન્ટેનન્સ થતું હતું કે નહીં। આ ઘટના મોટી બની શકતી હોત, કારણ કે આ બિલ્ડિંગ જે કોમર્શિયલ બિલ્ડિંગ છે, કોમર્શિયલ બિલ્ડિંગના અંદર શેડ હતું અને સાથે જ આ બિલ્ડિંગના અંદર અનેક ઓફિસ, સાથે દુકાન અને હોસ્પિટલની પણ અસ્તિત્વતા દેખાઈ રહ્યું છે। દર્શાવે છે કે આગ મોટી હતી પરંતુ કાબુમાં આવી ગઈ છે, જેના કારણે મોટી હોનારત સર્જાતા ટળી ગઈ છે। જી આઝમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આગ ઉપર કંટ્રોલ તો લઈ લેવામાં આવ્યો છે, પરંતુ આ દુર્ઘટના મોટી થઈ શકે એમ હતી। સદનસીબે લિફ્ટમાં પણ કોઈ નહોતું એટલે જાનહાનિ ટળી ગઈ છે, પરંતુ આગના આ દ્રશ્યો ભયાનક છે, કારણ કે આ પાલનપુર કેનાલ રોડ પર આવેલી બિલ્ડિંગમાં અચાનક આગ ભભૂકી ઉઠી અને તેની જ્વાળા દૂર દૂર સુધી ફેલાઈ હતી અને ત્યાં લગાવેલા જે બોર્ડ છે તે પણ બળીને ખાખ થઈ ગયા છે અને આ મોટા પ્રમાણમાં આગ, જો કે ફાયર વિભાગની ગાડી જે ઘટના સ્થળ પર તાબડતોડ પહોંચી આગ પર કાબુ મેળવી લીધો છે અને બાજુમાં હોસ્પિટલ પણ આવેલી છે। આ દુર્ઘટના મોટી સર્જાઈ શકે એમ હતી, પરંતુ આ જાનહાનિ ટળી ગઈ છે અને હાલ મહદઅંશે આગ ઉપર કંટ્રોલ લઈ લેવામાં આવ્યો છે। જો કે આસપાસમાં જે હોસ્પિટલ છે કે રહેણાંક લોકો છે તેને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા।